નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મિત્રો આપણી અંગ્રેજીની તારીખ 10/4/2026ના રોજ જે વાર્ષિક પરીક્ષા લેવામાં આવનાર છે તેનું મોસ્ટ આઈએમપી મોડલ પેપરનું સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો આપણે વાત કરવાના છીએ અંગ્રેજી ધોરણ 5નું જે પેપર આવનાર છે તેની અંદર પ્રશ્ન નંબર 1 આપેલ છે। નીચે ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના છે, જેની અંદર અહીંયા એક ફકરો આપેલો છે જેની નીચે મિત્રો 3 પ્રશ્ન છે તેના આપણે જવાબ લખીશું। પ્રશ્ન 1 છે હુ વોઝ અસ્લીપ, તો અહીંયા આપણો જવાબ બનશે અ લાયન વોઝ અસ્લીપ। બીજું હુ વોઝ પ્લેઇંગ ઓન ધ લાયન, તો અહીંયા આપણો જવાબ બનશે અ લિટલ માઉસ વોઝ પ્લેઇંગ ઓન ધ લાયન। 3 ગીવ ધ ઓપોઝિટ વર્ડ ડાઉન, ડાઉનનું વિરોધી શબ્દ અપ। હવે પ્રશ્ન 2 ઉપર જઈશું। નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે એક શબ્દ પરથી નવા શબ્દ બનાવવાના છે। અહીંયા મિત્રો શબ્દ આપેલા છે તેના ઉપરથી આપણે નવા શબ્દ બનાવીશું। એક્ઝામ્પલ આપેલું છે વ્હીલ્સમાંથી વી, હી, સી, સી, એવી રીતે પોસ્ટ કાર્ડ એમાંથી 4 સ્પેલિંગ બનાવીશું, જેમાં પોસ્ટ કાર્ડ, પોટ, કેટ, રોડ, સ્ટાર ગમે તે મિત્રો બનાવી શકીએ। ચાલો હવે આપણે જોઈશું આગળ। પ્રશ્ન 3 નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે વર્તમાનકાળ અને ભૂતકાળના ક્રિયાઓ છે અને શબ્દો સરખાવીને જોડકા જોડો। જેમ અહીંયા મિત્રો ફીડ આપેલ છે તેમાં આવશે ફેડ, ટેક તો ટૂક, પીક તો પીકડ, મિલ્ક તો મિલ્કડ અને પ્લોક તો પ્લોકડ। હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન મિત્રો 4 નીચે આપેલા વાક્યને અનુરૂપ ચિત્રો સાથે જોડો। મિત્રો અહીંયા પહેલું વાક્ય છે સીમા ઇઝ રનિંગ, તો એ મિત્રો અહીંયા ચોથો જે ચિત્ર છે એની સાથે મેચ થઈ રહ્યું છે। બીજું વાક્ય છે વિપુલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, જે મિત્રો અહીંયા જે ચિત્ર છે ત્રીજા નંબરનું એ મેચ થઈ રહ્યું છે। ત્રીજું છે રીના ઇઝ અ રીડિંગ બુક, તો તેના માટે મિત્રો ચિત્ર નંબર અહીંયા જે 5મું છે તે મેચ થશે। 4 રાહુલ ઇઝ અ જમ્પિંગ, તો તેની અંદર મિત્રો ચિત્ર નંબર જે આપેલું છે બીજા નંબરનું બરાબર એ મેચ થશે। અને હરીશ ઇઝ અ બેથિંગ, તો અહીંયા મિત્રો બોથિંગ એટલે નાહી રહ્યો છે, તો એ પહેલા નંબરનું ચિત્ર મેચ થશે। પ્રશ્ન 5 નીચે આપેલા શબ્દોમાં ખૂટતા અક્ષરો મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો। જેમાં પહેલું છે જેમાં આવશે જંગલ, બીજું શીપ બરાબર ડબલ ઈ, પછી આફ્ટરનૂન એમાં મિત્રો ઈ ઓ ડબલ ઓ, વિલેજ એમાં ડબલ એલ અને ઈ। હવે પ્રશ્ન 6 નીચે આપેલા પ્રશ્નોના કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ટૂંકમાં જવાબ આપો। જેમાં મિત્રો પહેલું છે હુ ઇઝ અ મેકિંગ રંગોલી પ્લે પાયલ, પાયલનો ઉપયોગ કરીને આપણે મિત્રો પ્રશ્નોનો જવાબ આપીશું। જવાબ આવશે પાયલ ઇઝ અ મેકિંગ રંગોલી। હુ ઇઝ અ ફીડિંગ ક્રિકેટ ક્રેકર્સ, તો એમાં રાહુલનો ઉપયોગ કરવાનો છે, રાહુલ ઇઝ અ ફીડિંગ ક્રેકર્સ। અને ત્રીજું છે પ્રશ્ન હુ ઇઝ અ ડેકોરેટિંગ ધ હોમ, તો અહીંયા મિત્રો પાયલ્સ મધર્સનો ઉપયોગ કરીને આપણે બનાવીશું વાક્ય પાયલ મધર્સ ઇઝ ડેકોરેટિંગ ધ હોમ। હવે આપણે જોઈશું પ્રશ્ન 7 જેની અંદર ફકરો આપેલો છે વાંચી પરિસ્થિતિના આધારે સંવાદ પૂર્ણ કરવાનો છે। જેની અંદર મિત્રો અહીંયા ફકરા આપણે વાંચી લઈશું સરસ મજાનો, તમારે વાંચવાનો રહેશે। અને હવે આપણે અહીંયા વાંચ્યા પછી જે સંવાદ આપેલો છે તેને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ। પહેલું છે ધ બુક, હેલો ફ્રેન્ડ્સ, તો આઈ એમ અ બુક એવું થશે। યુ આર યુ અ ટેક્સ્ટ બુક, ધ બુક। નો નો I am not a textbook. My cousin is in your teacher cupboard. You are an exercise book, the book. I am not an exercise book or a workbook. Are you passbook? No dear. The book, sorry dear. બરાબર અહીંયા આપણે આ રીતે વાક્ય ઉમેરીશું બરાબર। અહીંયા મિત્રો નો ડિયર બરાબર એ આપણે અહીંયા આગળ થોડુંક વધારવાનું છે, એ પણ લખીશું। ચાલો હવે આપણે જોઈશું પ્રશ્ન 8 ફેમિલી ચાર્ટના આધારે તમારા પરિવાર વિશે 5 વાક્ય લખ્યું। માય સેલ્ફ, અહીંયા તમારું નામ,
તમારી ફાધર મધરનું નામ, બ્રધર સિસ્ટરનું નામ લખવાનું છે. બરાબર, આવી રીતે તમે પણ ફેમિલી ચાર્ટ બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારું પેપર છે એ આવનાર છે. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો, વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.